ગુડ આફ્ટરનૂન. તમારું સ્વાગત કરે છે રિહાનભાઈ બ્લોગમાં. આજે અમે જઈએ છીએ બારખાડી, રાજપીપળાની બ્યુટીફુલ જગ્યા પર. અમારું વર્કફળીમાં તો આવીએ ને તો ફિલિંગ જ અલગ આવે. ક્યાં ગઈ રહી છે એને શરમ આવે છે કેમેરાની સામે. તમે ટેન્શન ના લેતા, આપણે તો બિંદાસ જ છે. આપણે જઈએ બારખાડી, તો આપણે રસ્તાનો થોડો હારા નજારા લઈશું એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. અમે આવી ગયા છે રસ્તા પર બિલકુલ. હવે તો એક નંબર રસ્તો બનાવી દીધો ને એટલે ચલાવવાની પણ મજા આવે ગાડી. બહુ અહીંયા સોસાયટી બને છે એના પછી આપણે ચડી ગયા છે ત્રણ એટલે મને પ્લાનો છે ને એવું કરવું પડશે મારે મારા બ્લોગમાં. ક્યાં કહેતો અમે જીજાનભાઈને ગાડી ચલાવવા આપી દીધી છે. એક રાતનો માંગ્યા કરું તો એટલે આપવી પડી. મજા આવી જાય. રસ્તો પર આમ ટીકડો ટેક બનાવ્યો છે. બાલખાની અંદર થોડાક એન્ટર થવા મળ્યા છે એટલે અંદર નહીં થઈ જઈશું થોડા 5 લાખ થઈ. એમાં ખાલી વ્યૂ રસ્તો પણ દેખો કેટલો હેવી આવી છે. મજા આવશે. કેટલા દિવસ પછી આવ્યા, 15-20 દિવસ પછી અહીંયા આવ્યા છે આપણે બહાર. પહાડ દેખો, બધું દેખાય. પહોંચી ગયા છે નદી કરે, रिवर करे तो पहुंच ही गया है. कितना पानी है इधर पहले है ना गाइस, बहुत पानी था. अभी पानी नहीं है. सबको वहाँ दूध पे जाके दिखा तो कैसा पानी है. अभी भी बहुत पानी तो नहीं हो रहा, इसलिए मैं कहता हूँ आगे जाने दीजिए. हाँ जो हाँ रास्ता एक नंबर है गाइस, कहीं भी क्या है. तो पानी देखना है. मेरी गाड़ी में एक तो एग्जॉस्ट नाखा है तो फटाकड़े फूटते गाइस. देख चढ़ता था तो एक सीन થઈ ગયું છે. એક રેતીની ગાડી પલટી ખાઈ ગઈ છે, તમે દેખી શકો છો. એટલે કેવું સ્લોલી ચાલવાનું હોય. આખી ગાડી પલટી ખાઈ ગઈ છે ગાઈસ, તમે દેખી શકો છો. એટલે આપણે છે ને ધ્યાનથી જ ચલાવવું ગાડી. હા એટલે શાંતિ ગાઈસ. તમે ખાલી દેખાડો ને, તમે દેખજો. તાપ છે એટલે બહુ દેખાય નહીં. હવે હાંજ સુધી અંદર રહીએ તો ખબર પડે કે હા ટીકડા આવ્યો. गाइस हमें स्ट्रगल करता हुआ हमारे कुछ इधर बहुत स्ट्रगल करना पड़ता है. खूबसूरत तो देखने के लिए स्ट्रगल तो करना पड़ता है. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. एनर्जी खोएंगे तो अपने को मैगी खाएंगे वो तो नहीं सकते आप. मोहित भाई व्हाट्स अप ब्रो, व्हाट्स अप गाइस. ધીરે ધીરે આગળ વધીએ છીએ. એક નંબર જગ્યા છે અહીંયા પણ વ્યૂ કેવું આવે છે. આમ બહાર નીકળીને વ્યૂ દેખાય. આ પહાડો, ખૂબસૂરતી. મોહિનભાઈ વડોદરામાં આવું બધું દેખવા ના મળે. શું કે ના મળે એટલે કેવું અમારા ગામમાં ના મળે એટલે તો અમારા ગામમાં આવ્યા છે. તમને દેખાડીએ છીએ ઝરણા કને જઈને. કદાચ પાણી હોય તો પણ સારું છે ગાઈસ. ગામડામાં એટલી મસ્ત વસ્તુ દેખાય. નાના મુરગીના બચ્ચા આમ આવું બધું છે ને સિટીમાં દેખવા ના મળે, ગામડામાં જ દેખવા મળે. આવી બધું કાચા ઘર ને બધું. અમે આવી ગયા છે ધોધ કરીને. મને આવું બધું હાથમાં પકડાઈ દીધું છે કૂચરા લોકો. હવે એટલું ઉતર પછી અવાજ આવ્યો, પાણીનો અવાજ આવ્યો ને. પાણીનો અવાજ આવ્યો ને. આવશે દેખ લે ખાલી અહીંયાથી ન દેખ કેવું લાગે છે. બહુ हाँ થોડુંક હશે भाई. अभी मैं गिर जाता, स्ट्रगल करनी पड़ेगी. अब शांति से उतरते जाना पड़ेगा. देख लो गाइस. अब मैं कैसे से जूम करूँ. ये लोगों ने मेरे हाथ में सामान पकड़ लिया. मैं आते शांति से धीरे वे कोई बदे फास्ट उतरो, मजा आएगी. कने पहुंची गया છે. તમે દેખી શકો છો ધોધ કાને ઘાટ. તમને નજીકથી દેખાડું.
અમારા રાજપીપળાનો બ્યુટીફુલ ધોધ. ભાઈ ગાઈસ દેખી શકો છો, અમને ઓછું પાણી પડે છે, બાકી ચોમાસામાં આવીએ ને તો બહુ વધારે પાણી પડે. હવે બિલકુલ નોર્મલ છે. આવી ગયા છે તો શું કરીએ હવે, બધો સામાન લઈને મેગી બેગી અમે આવી જશે. મેગી પકવાની પ્રક્રિયા ચાલે છે. હા એન્જોય કરવા મળે છે તમે. આવું એવું કેવું અમે ગામડાવાળા ખરા ને અમે એન્જોય કરીએ બધું. આ અમદાવાદમાં કેમેરામેન આવી ગયો છે, ઈજાનભાઈ કેમેરામેન. જલ્દી ફોકસ કરો દેખ્યા કમ્પ્લીટ આવે, બાકી મારું બંધ કરી દે બસ. અમે પાછા ફરીને પાછા જઈએ છીએ નીચે. હમણાંનો ખાલી વ્યૂ દેખો તમે કેટલા થાય છે. હસનભાઈ કઈ કેવું છે? બે શબ્દ. ભાઈ બહુ થાકી ગયા છે, જગ્યા હારી હતી. થાકી બહુ ગયા છે. સનસેટ તમે દેખો, સનસેટ એક નંબર સનસેટ છે. મારી પાછળ આવે છે, મને બીક લાગે છે એનાથી. વોટ એને કે એને બહુ થઈ ગયું કૂતરાને પણ. વોટ કૂતરો મને જવા નહીં દેતો. મારી કને શું છે ખબર નહીં પડતી. ઓલા ચશ્મા પણ આવી ગયા ઓટોમેટિક. આપણે ઘેર જઈએ છીએ. ખાલી વ્યૂ દેખો હમણાં હાંસનો. આપણે ઉપર આવ્યા હતા, હવે તમને હાંસનો વ્યૂ દેખાઈએ. બિલકુલ શાંતિવાળો. હમણાં કાકા આવીને ઠોકી દેતા મને. ક્યાં જાય છે કાકા? આકે ઠોક જાતા અભી. હવે તમને બહાર નીકળીને દેખાડીએ. ગાઈસ આપણે પહોંચી જાય છે કેવડિયા. કેવડિયાનો તમે નજારો દેખો ખાલી. તમને આગળ જઈને બતાવું લાઇટિંગ શો. चलो सकते हो गाइस, केवड़िया में पहुंच चुके हैं. लाइटिंग शो देखने के लिए खाली आगे और भी नज़ारा. રૂપ કરેલા. હેલો ગાઈસ, અમે રાતે કેટલા વાગ્યા છે? 8 જેવા વાગ્યા છે. વગર લાઇટની ગાડીએ જઈએ છીએ ઘેર. બહુ જ અંધારું છે. અમે ડેરિંગ કરીને જઈએ છીએ ઘેર. પહોંચવા પણ આવ્યા છે ઘેર. લાગે જઈએ છે. ऐसी डेयरिंग करने की मजा आती है हमको. आप देख सकते हो लाइट भी नहीं चल रही है आगे की, तो भी हमारी गाड़ी चल रही है. धीरे धीरे आगे हम जा रहे हैं घर की तरफ. लेट्स गो. गाइस हमने આવી ગયા છે શિવ શક્તિ પર, હોટલ પર. કેવું છે? આપણે ખીચડીનો ઓર્ડર આપીને મળીએ છીએ. આ ખીચડી આવી ગઈ છે. ઇન્દ્રભાઈ हाय कह दो. हाय हाय गाइस. गाइस क्या क्या लाइक फॉलो शेयर सब करना है, ऐसा भी बोल दो ने. ખીચડી આવી ગઈ છે. આજના માટે બસ એટલું જ. આપણે પાછા મળીશું નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.